અબાકસમાં કોન્ક્રીટ ફ્રેમનું મોડલ કરવા માટે આ પ્રમાણેની પ્રોસિજર કરવી પડશે. સૌથી પહેલા સ્ટાન્ડર્ડ મોડલ. હવે આપણે આ રીતની એક કોન્ક્રીટ પોર્ટલ ફ્રેમ બનાવી છે, આરસીસી પોર્ટલ ફ્રેમ, જેમાં બીમની સાઇઝ 100 by 150 mm, કોલમની સાઇઝ 100 by 150 mm. ઓકે, બીમની લેન્થ, કોલમની લેન્થ, મીન્સ કે વન ટાઈપ ઓફ આરસીસી સિમ્પલ પોર્ટલ ફ્રેમ. ઓકે, તો એના માટે જે પ્રમાણે સૌથી પહેલા પાર્ટ્સ જુદા જુદા ડિફાઇન કરવા પડશે. પાર્ટ 1, બીમ. 3D deformable solid extrusion. મોટાભાગની જે કોન્ક્રીટ પ્રોપર્ટી જે છે બીમ, કોલમ, એ આપણે 3D માં લઈશું, 3D સોલિડ એક્સટ્રુઝન. અને જે રેન્ફોર્સમેન્ટ છે એ વાયર એલિમેન્ટ તરીકે યુઝ કરીશું. ઓકે, કોઈ બી સાઇઝનું ચોરસ ડ્રો કરીને એના ડાયમેન્શન 150 અને એની ડેપ્થ. તો એ ડેપ્થ કેટલી થશે? અહીંયા ટોટલ 3000 છે, એટલે બંને બાજુથી 2 કોલમ ના બે હું બાદ કરી દઉં એટલે 2700 થશે. પછી કોલમ અને બીમને મર્જ કરી દઈશું એટલે 2700. ઓકે, ચલો, બીમ રેડી. પછી પાર્ટ કોલમ, એમાં બી 3D deformable solid extrusion. કન્ટિન્યુ, સેમ પ્રોસીજર, 150, 100. ઓકે, અને એની હાઈટ છે 1500 mm. ઓકે, કોલમ બી રેડી. હવે બીજું રેન્ફોર્સમેન્ટ બાર માટે. તો એમાં જે જુદી જુદી જાતના રેન્ફોર્સમેન્ટ જેટલા બી યુઝ કર્યા હોય એ બધા ડિફાઇન કરવા પડશે. અહીંયા 8 mm છે, 12 mm છે અને 10 mm છે. ઓકે, તો સૌથી પહેલા 8 mm બાર 3D deformable વાયર એલિમેન્ટ તરીકે લઈશું એને. પછી એનો આપણે ક્રોસ સેક્શન એરિયા ડિફાઇન કરી દઈશું. કન્ટિન્યુ. ઓકે, હવે આમાં 8 mm ના સળિયા જે રેન્ફોર્સમેન્ટ છે એ ટોપ બાર્સ ઓફ બીમ્સ. તો એ અહીંયા L ડેવલપમેન્ટ લેન્થ સાથે જ આપણે ડાયરેક્ટ એને ડ્રો કરી દઈએ. આની લેન્થ ટોટલ 20 mm નું કવર લઈએ બંને બાજુથી, એટલે 3000 માંથી 20 mm બાદ કરી દઈએ એટલે 2960. આ હાઈટ ડેવલપમેન્ટ લેન્થ સાથે ટોટલ 400. ઓકે, 10 mm diameter wire element. ઓકે, એ તો ડાયરેક્ટ સ્ટ્રેટ જ છે. એની હાઈટ 1500 માંથી 40 બાદ કરીએ એટલે 1460. ઓકે, ડન. 12 mm બીમના બોટમ બાર છે, તેમાં આ હાઈટ થશે ટોટલ 150 mm નો ડેપ્થ છે,
એટલે એમાં 20 બાદ કરીએ એટલે 110 આ થશે 2960. ઓકે 8 mm 10 mm 12 mm નો રિન્ફોર્સમેન્ટ બાર ડિફાઇન થઈ ગયું અને હજુ એક સ્ટીરઅપ બાકી. કન્ટિન્યુ. એની સાઈઝ બી કવર પ્રમાણે બતાવી દેવાની 110 60. ઓકે સ્ટીરઅપ બની ગઈ. અત્યારે 60/110 છે અને આપણે કોઈ બી બાજુ રોટેટ કરી શકીશું પછી. ઓકે એટલે આપણે પાર્ટ 8 mm 10 mm 12 mm રિન્ફોર્સમેન્ટ બાર્સ બીમ ને કોલમ એન્ડ સ્ટીરઅપ આટલા પાર્ટ આપણે યુઝ થશે આખા મોડલમાં. બરાબર, એટલે વચ્ચે બી તમે કોઈ પાર્ટ એડ કરવો હોય તો કરી શકો. આમાં મારે પોઈન્ટ લોડ લેટરલ લોડ તરીકે આપવો છે હોરિઝોન્ટલ ફોર્સ, તેના માટે મારે કોલમમાં પોઈન્ટ્સ જોઈશે વચ્ચે, એટલે કે મારે એક પ્લેન ડ્રો કરવું છે. તો એના માટે કોઈ બી વસ્તુ કરવા માટે તમારે જો કોઈ જગ્યાએ પ્લેન ડ્રો કરવું હોય તો આ ઇઝી એક મેથડ છે કે અહીંયાથી તમે એને સ્કેચ કરી શકો. આ જે સરફેસ છે તમારી, જે સરફેસ પર બી તમારે એને ડ્રો કરવું હોય, મારે હવે આ સરફેસ પર ડ્રો કરવું હોય. ઓકે સિલેક્ટ ધ ફેસ ટુ ધ પાર્ટીશન. આ ફેસને સિલેક્ટ કર્યું. સિલેક્ટ એન એજ ઓર એક્સિસ ધેટ વિલ અપિયર. કઈ એક્સિસ જોવી છે એમાંથી, તો હું આ સિલેક્ટ કરું છું. ઓકે અને એમાં હું ડ્રો કરી દઉં વર્ટિકલ લાઈન અને કેટલી ડિસ્ટન્સે રાખવી છે એ અહીંયાથી આમ સિલેક્ટ કરી 150. ઓકે આ એક સિમ્પલ પ્લેન જ છે, એટલે એનાથી કોઈ એની કેલ્ક્યુલેશન કે કોઈ જગ્યાએ ઇફેક્ટ નહીં પડે, પણ આપણને જ્યારે લોડ ડિફાઇન કરવો હોય તો આપણે એને ડિફાઇન કરવા માટે આપણને ત્યાં નોડ મળી રહે. બરોબર છે. સેમ ટુ સેમ બીજી સાઈડ બી હું આપી દઉં છું. જોઈ લઈએ કઈ બાજુ છે. 150 ડન. ઓકે કોલમમાં પાર્ટ થઈ ગયા. ઓકે એટલે આવી રીતે આપણા બધા જ એલિમેન્ટ રેડી. હવે પ્રોપર્ટીમાં અત્યારે હું પોર્ટલ ફ્રેમ બનાવું છું સિમ્પલ, એટલે એની અંદર લિનિયર એનાલિસિસ માટેની પ્રોપર્ટીઝ નાખીશ. પછી એનું રિઝલ્ટ આવી જાય પછી આપણે નોન લિનિયર પ્રોપર્ટી એડ કરવી પડશે. ઓકે ડિફાઇન પ્રોપર્ટીઝ, તો એમાં સૌથી પહેલી કોન્ક્રીટ એડ કરું છું. મિકેનિકલ ઇલાસ્ટિક યંગ્સ મોડ્યુલસ કોન્ક્રીટ M25 લઈએ આપણે તો 25,000 ન્યૂટન પર mm², and Poisson's ratio 0.2 for concrete. ઓકે નોન-લિનિયર પ્રોપર્ટીમાં પ્લાસ્ટિસિટીમાં કોન્ક્રીટ ડેમેજ પ્લાસ્ટિસિટી એ બધી એની ટેન્સાઇલ બિહેવિયર અને કમ્પ્રેશન બિહેવિયરને બધું એડ કરવું પડશે. ઓકે બીજી પ્રોપર્ટી સ્ટીલ પ્રોપર્ટી એડ કરવી પડશે.
elasticity Young's modulus 2 0 0 0 0 0 2 into 10 raised to 5 Newton per mm square. Then Poisson's ratio 0.3. Okay. Property assign થઈ ગઈ. હવે સેક્શન ક્રિએટ કરવા પડશે. કોન્ક્રીટ જે સેક્શન છે એ સોલિડ હોમોજીનિયસ સેક્શન છે એટલે કોન્ક્રીટ solid homogeneous. Okay, continue. Material property concrete. Okay, બીજું જે સ્ટીલના જેટલા બી સેક્શન છે ને એના આપણે વાયર એલિમેન્ટ લીધા છે એટલે એ બધાનો એ આપણા સેક્શન ડિફાઇન કરવો પડશે. તો સેક્શન 8 mm બીમ અને ટ્રસ એલિમેન્ટ મીન્સ કે એક્સિયલ ફોર્સ એમાંથી ટ્રાન્સફર થાય. કન્ટિન્યુ. સ્ટીલ 8 mm છે તો 8 mm નો જે એરિયા 50.83 mm સ્ક્વેર. ઓકે, સેક્શન 8 mm પછી 10 mm. કન્ટિન્યુ. સ્ટીલ એનો ક્રોસ સેક્શન એરિયા 78.53 mm સ્ક્વેર. ઓકે, section 12 mm beam truss. Continue. Steel and area 113.09 mm square. Okay, section નો define થઈ ગયા. કોન્ક્રીટ નું અને સ્ટીલ નું 8 mm 10 mm નું 12 mm. હવે બધાને અસાઇન કરવું પડશે. તો અહીંયા જે ક્રિએટ સેટ થાય છે એને અત્યારે બનાવવાના નહીં, એના પછી જ બનાવીશું જે પ્રમાણે જરૂર પડશે એટલે નહીંતર બહુ બધા બની જશે. ઓકે, તો બીમ છે ડન. બીમ કોન્ક્રીટ સોલિડ હોમોજીનિયસ. ઓકે, કોલમ ડન કોન્ક્રીટ. ઓકે, સ્ટીરપ્સ 8 mm ની સ્ટીરઅપ છે એટલે હું સેક્શન 8 mm નું સેક્શન આપીશ. ઓકે, અને આ એક્સિયલ ફોર્સ ટ્રાન્સફર માટે જે હોય છે એના આપણે જે ટ્રસ એલિમેન્ટ તરીકે લઈએ એના આપણે એનું ઓરિએન્ટેશન બી આપવું પડે છે. એન્ટર. ઓરિએન્ટેશન એ જાતે જ સિલેક્ટ કરી લેશે. 8 mm પાર્ટ 8 mm નો આપણે બનાવ્યો છે એટલે એને સેક્શન 8 mm. ઓકે, સેમ ઓરિએન્ટેશન. ડન. એન્ટર. 10 mm. done. 10 mm section. Okay, orientation 12 mm. Okay, same orientation. ઓરિએન્ટેશન આપવામાં જો રહી ગયું તો એની એરર એનાલિસિસ વખતે આવશે. ઓકે, બધા જ વસ્તુને ડિફાઇન કરી દો આપણે સેક્શન. ઓકે, નાવ એસેમ્બલી. આ બહુ સરસ કામ વસ્તુ છે. આની અંદર દરેક વસ્તુને આપણે એસેમ્બલ કરવાની છે. બીમ, કોલમ, રેઇન્ફોર્સમેન્ટ કેજ જે પ્રમાણે આપણે ઓરિએન્ટેશન ને જે પ્રમાણેનું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. ઓકે, તો હું સૌથી પહેલા કોન્ક્રીટ બીમ કોલમને અહીંયા ગોઠવી દઉં. ઓકે, તેના માટે પાર્ટમાં બીમ એક જ છે એટલે પાર્ટ બીમ લઉં છું. મેશ ઓન પાર્ટ એટલે કે પાર્ટ પર મેશ કરીને ડિપેન્ડન્ટ એલિમેન્ટ તરીકે લઉં છું. ઓકે, આ બીમ એનો 0 0 કોઓર્ડિનેટ પર સેટ કરી દઉં છું. ઓકે, તો અહીંયાથી આટલા ફંક્શનમાંથી એક આ વસ્તુ આપણે વધારે યુઝ થશે કે રોટેટ ઇન્સ્ટન્સીસ મીન્સ કે કોઈ બી વસ્તુના જે
જેટલા બી એંગલ પર રોટેટ કરવી હોય અને જે ડિરેક્શનમાં રોટેટ કરવી હોય એના માટે. આ છે ટ્રાન્સલેટ. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઓર્ડિનેટ વાઇઝ બી ખસેડી શકાય અને પોઈન્ટથી બી ડાયરેક્ટ ખસેડી શકાય. અને લિનિયર પેટર્ન કરવા માટે એ હમણાં યુઝ થશે એટલે ખબર પડી જશે. ઓકે, તો સૌથી પહેલાં મારા આના બીમને 0.000 કોઓર્ડિનેટ પર સેટ કરવા છે. તો ટ્રાન્સલેટ સિલેક્ટેડ, ડન. કયો પોઈન્ટ? આ પોઈન્ટ જે છે એનો 000 એ એન્ડ પોઈન્ટ 000. ઓકે, બરાબર. 0.0 એ સેટ થઈ ગયું. હવે કોલમ લાવો, કોલમ એના ઓટો ઓફસેટ થોડું દૂર રાખવું. ઓકે, આ કોલમને મારો ઓરિએન્ટેશન આવી રીતનું છે કે આ જે છે 150 mm છે અને એની જે બીજી સાઈડ છે એ 100 mm છે. તો એનો ટ્રાન્સલેટની પેક કરતાં પહેલાં એને રોટેટ કરું. ઓકે, સિલેક્ટ, ડન. હવે શું પૂછે છે કે સિલેક્ટ અ સ્ટાર્ટ પોઈન્ટ ફોર ધ એક્સિસ ઓફ રોટેશન. હવે આ કોલમને મારે વર્ટિકલી ઊભો કરવો છે તો અરાઉન્ડ એક્સ એક્સિસ એને રોટેટ કરવો પડે. તો હું એક્સ એક્સિસનો કોઈ બી પોઈન્ટ લઈ શકું, સ્ટાર્ટ પોઈન્ટ એન્ડ પોઈન્ટ. 90 ડિગ્રી રોટેશન આપવું છે. એન્ટર. ઓકે, રોટેટ થઈ ગયું. ઓકે, હવે મારે આ સરફેસને આ સરફેસ જોડે કનેક્ટ કરવાની છે, સેમ ટુ સેમ આ બાજુ બી. તો સૌથી પહેલાં હું શું કરીશ, તો આને હજુ અબાઉટ ઝેડ વાય એક્સિસ રોટેટ કરવું પડશે મારે આને ફરીથી. ઓકે, સિલેક્ટ, ડન. અબાઉટ વાય એક્સિસ એટલે વાય એક્સિસના હું કોઈ બી બે પોઈન્ટ લઈ શકું. 90 ડિગ્રી થઈ ગયું રોટેટ. ઓકે, હવે મારે બે કોલમ આપવાના છે. તો હું શું કરીશ કે આને નાની લિનિયર પેટર્ન બનાવી દઈશ. એટલે મારા બીજા કોલમ માટે મીન્સ કે બીજો કોલમ આપણે ડિફાઇન ના કરવો પડે, આનું નાનું ડાયરેક્ટ પેલામાં લઈ શકું. ઓકે, ચાલો. રિઇન્ફોર્સમેન્ટ ગોઠવીને જ પછી એનું લિનિયર પેટર્ન કરીએ કે જેથી આપણને રિઇન્ફોર્સમેન્ટ સાથે જ બીજો કોલમ મળી જાય. બરોબર છે, નહીંતર ફરી પાછું રિઇન્ફોર્સમેન્ટનું અરેન્જમેન્ટ કરવું પડશે. નહીં લાવવાનું, પહેલાં કોન્ક્રીટ છે એટલે કોન્ક્રીટ કરી જ નાખીએ, ઇઝી રહે. કોન્ક્રીટ આખું પૂરું થઈ જાય એટલે. ઓકે, ચાલો, સિલેક્ટેડ, 10. સિમ્પલ કે આ પોઈન્ટને હું અહીંયા મૂકી દઈશ તો એ ટ્રાન્સલેટ અહીંયા ડાયરેક્ટ જ થઈ જશે. પહેલાં મારા લિનિયર આ પોઈન્ટ છે સ્ટાર્ટ પોઈન્ટ, તો આ સ્ટાર્ટ પોઈન્ટ લીધો, આ એન્ડિંગ પોઈન્ટ લીધો. ઓકે, આવી ગયું. હવે આને લિનિયર પેટર્ન કરવાની છે. ધેન હવે આ લિનિયર પેટર્નમાં જે સાઈડ તમારે અત્યારે એક જ સાઈડ કરવું છે તો કોઈ એક નંબર આપી દેવાનો. અને આનું સિલેક્ટ કરીને કઈ ડિરેક્શનમાં લિનિયર જવું છે તો આપણે આ બાજુ ગોઠવવાના છે એટલે ઝેડ ડિરેક્શનમાં સિલેક્ટ કરી લીધું 2 અને એનું ઓફસેટ 2850. ઓકે, એ રિવર્સ સાઈડ ગયું અને રિવર્સ સાઈડ આવવા માટે 2850. ઓકે, અહીંયા લિનિયર પેટર્ન આવી ગયું. પ્રિવ્યુ. ઓકે, બે કોલમ બની ગયા આપણા. હવે આમાં મારા બીમ કોલમને કનેક્ટ કરવા માટે ટાઈ કનેક્શન આપવું પડશે, ટાઈ કન્સ્ટ્રેન્ટ. તો એના માટે હું શું કરીશ કે સરફેસ મારે બંનેની સરફેસ ડિફાઇન કરવી પડશે. તો અહીંયાથી જ સરફેસ પહેલેથી હું ડિફાઇન કરી દઉં, તો પાછળ મારે એની જરૂર પડવાની છે એસેમ્બલીમાં 3 ઇન્સ્ટન્સીસ. ઓકે, સૌથી પહેલાં હું બીમને સપ્રેસ કરી દઉં, એટલે કે હાઈડ કરું છું અત્યારે, કે જેથી મને
સરફેસ ડિફાઇન કરવામાં પ્રોબ્લેમ ના પડે. ઓકે, ચલો હું cos surfaces column surfaces continue. અહીંયા આપણે જે પાર્ટ સ્કેચ ડ્રો કર્યો તો એ આપણને અહીંયા યુઝ થશે. સિલેક્ટ અને બે સિલેક્શન જોડે માટે શિફ્ટ કી શિફ્ટ. ઓકે, આ કોલમ સરફેસ થઈ ગઈ. ડન. હવે હું બીમને રિઝ્યુમ કરી દઉં અને કોલમને સપ્રેસ કરી દઉં છું. ઓકે, સેકન્ડ સરફેસીસ beam surfaces continue. Shift. Okay, done. Okay, એટલે હવે આ બેનો ફરી પાછું રિઝ્યુમ કરતો. ઓકે, હવે હું જોઈ શકીશ અહીંયાથી સરફેસીસ જેમાં ડિફાઇન કરી દીધા બીમ સરફેસ, કોલમ સરફેસ. ઓકે, અને એક સેટ બી બનાવી દઉં કે આ એક કોન્ક્રીટનો સેટ છે. સેટ 1 કોન્ક્રીટ કન્ટિન્યુ. ઓકે, કોન્ક્રીટનો સેટ ડન. અને ઓકે, એટલે કોન્ક્રીટનો એક સેટ બનાવી દીધો અને સરફેસીસ બનાવી દીધી કે જેથી મને આગળ યુઝ એનો હું કરીશ. ઓકે, એટલે કોન્ક્રીટની જીઓમેટ્રી આટલી બનાવી અને અત્યારે હું બીમ અને કોલમને કનેક્ટ કરવા માટે ટાઈ કન્સ્ટ્રેન્ટ યુઝ કરું છું. ઓકે, હજુ એસેમ્બલીમાં આપણે રિન્ફોર્સમેન્ટ એડ નથી કર્યું પણ હું કોન્ક્રીટ બીમ કોલમને કનેક્ટ કરું છું. તો એના માટે ઇન્ટરેક્શન ક્રિએટ કન્સ્ટ્રેન્ટ beam column constraint beam tie constraint. Okay, continue. choose master type. આ સરફેસ આપણે ડિફાઇન કરી દઈશું, કરી છે એટલે આપણને અહીંયાથી ડાયરેક્ટ મળી જશે બીમ સરફેસ. હાઇલાઇટ, કન્ટિન્યુ. choose slave surface, column surface, continue. beam surfaces, slave surface, column. ઓકે, એટલે હવે બીમ કોલમ ટાઈ થઈ ગયા એટલે કે જે મોનોલિથિક જે બિહેવિયર બીમ કોલમ થવું જોઈએ આ રીતે આપણે મેળવી શકીએ. ઓકે, તો અત્યારે આપણે બીમ કોલમ બનાવ્યા અને એની વચ્ચે આપણે ટાઈ કન્સ્ટ્રેન્ટ આપી મોનોલિથિક પોર્ટલ ફ્રેમ બનાવી. એની અંદર હવે આપણે રિન્ફોર્સમેન્ટ એડ કરવાનું બાકી છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ એ રિન્ફોર્સમેન્ટ એડ કઈ રીતે કરવું અને એને કઈ રીતે કોન્ક્રીટ અને સ્ટીલનું કન્સ્ટ્રેન આપવું મીન્સ કે એને એમ્બેડ કઈ રીતે કરવું એ કરીશું. ઓકે, થેન્ક યુ.